નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. વલસાડ શહેર, વલસાડ નગરપાલિકા. વલસાડ શહેરમાં ઘણી બધી સમસ્યાઓ છે, જેમાંથી હાલ ફિલહાલ જે સમસ્યાઓ વધારે ચર્ચામાં છે તેમાં છે એક મોગરાવાળીનું ગરનાળું, અને બીજી એક સમસ્યા છે જે કે ગેરકાયદેસર જે દબાણ છે તેને ખસેડવામાં આવી રહ્યા છે તે મુદ્દો. હવે આ મુદ્દે આપણે તો ઘણા વિડીયો અમે બનાવીએ, ઘણી કમેન્ટો તમે કરે. આ વિશે જે જવાબદાર વિભાગ અને જવાબદાર વ્યક્તિ હોય તેની પાસે પણ આપણે જવાબ મેળવવા પડે. તો હાલ ફિલહાલ આપણે એ જ કરવા આવેલા છે. મળીશું પ્રમુખશ્રીને, વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી માલતીબેન ટંડેલને આપણે મળવા આવેલા છે. એમની સાથે ચર્ચા કરીશું આ વિષયો પર, જાણીશું શું થયું છે અને આગળ એ લોકો શું કરવાનો આ બાબતે વિચાર કરે છે. માલતીબેન, આપનો આભાર સમય બદલ. નમસ્કાર બેન, વલસાડમાં મોગરાવાડીનું જે ગરનાળું છે સતત ચર્ચામાં રહી છે. વરસાદની સિઝનની તો આપણે વાત જ જવા દઈએ, પણ હાલ ફિલહાલ બી આ બાબતે ઘણી ચર્ચાઓ થઈ. સૌથી મોટો જે આમાં સવાલ આવીને ઊભો થાય છે, લોકો જે કમેન્ટ્સ વગેરેને ચર્ચાઓ કરે છે કે ભાઈ આટલો સમય સુધી વચ્ચે બંધ હતું, તો તે દરમિયાન કામ શું થયું કે ફરીથી આ પરિસ્થિતિ ઊભી રહી છે? કારણ કે જે તે સમયે તો એવો જવાબ આપવામાં આવેલો હતો કે થોડો સમય ભલે વધારે લાગશે પણ ગુણવત્તાપૂર્વકનું કામ થશે. તો હવે એ થઈ ગયા બાદ બી હવે સમસ્યાઓ કેમ ઉદ્ભવે છે? એ વચ્ચે જ્યારે જે બંધ હતું એ ત્યારે રેલવેનું કામ હતું, નગરપાલિકાનું કામ ન હતું. અને અત્યારે જે સમસ્યા છે એ મારે ધ્યાનમાં જ છે કે લોકો પણ હેરાન ન થાય, અને એ બાબતે અમારે ચર્ચા ચાલુ જ છે અને પ્રોસેસ બી અમે ચાલુ કરી દીધી છે. અને અમારી એન્જિનિયર લોકોએ બી સ્થળ તપાસ ત્યાં કરી દીધી છે, અને એટલે અમે કામ ચાલુ કરી દઈશું. એટલે બેન, વચ્ચે જે આ ગરનાળું બંધ હતું તો તે રેલવે ઓથોરિટીએ બંધ રાખ્યું હતું કઈ કારણથી? આ પેલો બોક્સ મૂકવા માટે ને એમ તેમ? એ લોકો બોક્સમાં એ રેલવેનું કામ હતું, જે કન્વર્ટ બનાવવાનું કામ હતું ઉપર, તેના માટે એ લોકોએ બંધ રાખ્યું હતું. આમાં નગરપાલિકાએ બંધ રાખ્યું જ નહોતું. હવે હાલ તમે જે કહી રહ્યા છો કે હવે નગરપાલિકા એ બાબતે ઇન્વોલ્વ થઈ રહી છે, એન્જિનિયરો ત્યાં ગયા, સ્થળ તપાસ કરી વગેરે જે આપ કહી રહ્યા છો, તો આગળ યોજના શું છે આપણી? કઈ રીતનું એમાં કામ કરવાનો આપ વિચાર ધરાવો છો? એ તો હવે અમે જે રીતનું કામ કરીશું, એન્જિનિયર લોકોએ સ્થળ તપાસ કરી છે, અને જે રીતનું ત્યાં કામ થશે એ સારું જ કામ કરીશું અને રસ્તો બનાવી દઈશું ત્યાં. એક બીજો મુદ્દો આવે છે કે ગરનાળાની સાઇઝ નાની થઈ ગઈ છે, એનું કારણ શું છે? એ ગરનાની સાઇઝ નાની થઈ ગઈ છે, તો અમે નીચેનું જે થોડું ખોદકામ કરી દઈશું, એને લેવલે થોડું લાવી અને જે વાહનો જતા હશે એ અમે ટ્રાય કરી દઈશું. એટલે જ્યાં સુધી ખોદવાનું હશે ત્યાં સુધી ખોદીને પછી અમે રસ્તાનું કામ કરીશું. તો પ્રજા એ આશા રાખી શકે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ પાલિકા થકી થશે? હા, આશા રાખી શકશે, કારણ કે અમે હવે કાયમી નિરાકરણ કરવા બેઠા છે. અને હું પણ જાણું છું કે આજે અત્યારે કેટલા મહિનાથી પબ્લિકો બી હેરાન થઈ રહ્યા છે, અને મારે બી એવું કહેવું છે કે મને બી ખબર છે પબ્લિકો હેરાન થાય એટલે મને બી પસંદ નથી. હું કામ કરવા જ આવી છું અને આ કામ કરીશ, બતાવીશું અમે. માલતીબેન, આપ ઈચ્છા ધરાવો છો કામ કરવાની, જાણીને આનંદ થયો. બીજો એક મુદ્દો છે કે દબાણ. અબ્રામા વિસ્તારમાં આપણે જોયું કે જે રીતે દબાણ ખસેડવામાં આવ્યું, ઘણાને ના ગમ્યું, ઘણાને ગમ્યું. હવે અમુક લોકો એ સવાલ ઉચકી રહ્યા છે ને અમારો પણ એ સવાલ હતો કે એ વિસ્તારમાં આપણે ખસેડ્યું તો નગરમાં બીજી જ બધી જગ્યાઓનું કામ ક્યારે થશે? આમાં વિષય એ નથી કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. એ નગરપાલિકા જો કાયદાનું પાલન કરાવતી હોય તો વાંધો નથી, પરંતુ એક જગ્યાએ કરવું અને બીજી બધી જગ્યાઓ બાકી રાખવી, એ બાબતે શું કહેશો? ના, અમે સ્ટાર્ટિંગ અબ્રામાંથી જ કર્યું છે, જ્યાંથી સભ્યોની બી રજૂઆત હતી, ત્યાંના પબ્લિકો બી હતી, ઘણા આકસ્મિક બી સર્જાયા છે. એટલે અમે સ્ટાર્ટ તો કરી દીધું છે. હવે અમે હાલતથી સ્ટાર્ટ કરીશું, એટલે વારાફરતી અમે વર્ડ વાઇઝ કે ગમે ત્યાંથી જ્યાં ટ્રાફિક વધારે છે ત્યાંથી સ્ટાર્ટ કરીને ચાલુ તો કરી દીધું છે. અને ઉપરથી બી અમને ઓર્ડર જ છે કે ટ્રાફિકની સમસ્યા બી બહુ સર્જાય છે, અને આકસ્મિક રીતે બી બધું થાય જ છે. બેન, આ તમે કરવાની ઈચ્છા ધરાવો છો, જાણીને આનંદ થયો. કારણ કે ઘણા લોકો એવો સવાલ ઉચકે છે કે ભાઈ અમુક જગ્યાએ કરવું ને અમુક જગ્યાએ ના કરવું, તો એવું તો કંઈ નહીં ને કે કોઈનો ગેરલાભ છે આમાં? ના ના, એવું કશું નથી. અમે કરવા બેઠા છો તો હવે આખા વલસાડનું ટ્રાફિક દબાણ દૂર કરવા જ બેઠા છે, અને ઉપરથી બી અમને આદેશ જ છે, એટલે એ પ્રમાણે અમે કરશું. ગરનાળાની સમસ્યા કેટલા સમયમાં નિરાકરણ આવવાની આશા રાખી શકે પબ્લિક? એ હવે અમે કામ, અમારું પ્રોસેસ ચાલુ છે, જ્યાં પ્રોસેસ ચાલુ થઈ જશે અને કમ્પ્લીટ એટલે અમે કામ ચાલુ કરી દઈશું. મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રમુખ શ્રી નગરપાલિકા વલસાડ માલતીબેન ટંડેલને. ગરનાળા વિશે એમણે માહિતી આપી કે એન્જિનિયરો સાથે સ્થળ તપાસ કરવામાં આવી છે, પ્રોસેસમાં છે એવું એમણે જણાવ્યું. આગળ જે ગરનાળું આ બંધ હતું એમનું એમ કહેવું છે કે રેલવે ઓથોરિટી દ્વારા એ બંધ રાખવામાં આવ્યું હતું, તેમાં નગરપાલિકાનો કોઈ હસ્તક્ષેપ ન હતો, અને હવે નગરપાલિકા એ બાબતે ધ્યાન
આપવા જઈ રહી છે. બીજું જ કે જે દબાણની વાત થઈ રહી હતી, દબાણ મુદ્દે એમણે એમ જણાવ્યું કે હા, એમણે અબ્રામામાંથી ચાલુ કર્યું છે ને હવે વોર્ડ વાઇઝ એ આગળ વધી રહ્યા છે. મુખ્ય ઉદ્દેશ એમનો છે કે ભાઈ ટ્રાફિકની જે સમસ્યા અને તેના થકી જે અકસ્માતો થાય છે વલસાડમાં તેનું નિવારણ લાવવું. જોવું રહ્યું કે આવનાર દિવસોમાં વલસાડ નગરપાલિકા થકી આ બાબતે કયા પગલાં લેવામાં આવે છે અને એના થકી પ્રજાને કેટલી રાહત મળે છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.